તો હવે આપણે અધૂરો ક્વેશ્ચન છે એને આગળ વધારીએ કે ફોર એક્ઝામ્પલ ઇફ ધેર ઇઝ અ ફ્લાવર then the scientist would name it from the scientific way but the poet would call it the flower of love, romance, magical enchantment and etc. તો જો તમે એવું વિચારો કે કોઈ ફ્લાવર છે હોય દુનિયાની અંદર તો સાયન્ટિસ્ટ છે એને કંઈક ને કંઈક નામ આપશે. પણ જો પોએટ એ વસ્તુને જોશે તો પોએટ શું કરશે તો કે વુડ કોલ ઇટ ધ ફ્લાવર ઓફ લવ. કદાચ એને ફ્લાવર ઓફ લવ કહેશે, રોમાન્સ કહેશે, એને મેજિકલ એન્ચેન્ટમેન્ટ કહેશે કે જે કહેવાય કે જાદુઈ કેવું જોડાણ હોય એવું જ કહેશે. અને જે પોએટ છે એની રીતના એને કોઈના કોઈ ખૂબસૂરતી આપશે, કોઈને કોઈ અલગ વસ્તુ કહેશે, એને કોઈની સાથે સરખાવશે. The contrast of poet and the scientist lies here to define any object. કે જે કોન્ટ્રાસ્ટ આપણને વિરોધાભાસ છે અહીંયા પોએટ અને સાયન્ટિસ્ટ વચ્ચે જોવા મળશે કે એ કોઈ ઓબ્જેક્ટ કોઈ વસ્તુને કેવી રીતના ડિફાઇન કરે છે. તો સાયન્સ છે એની રીતના ફેક્ટ રીતના જોઈશે અને પોએટ છે પોતાના દિલથી કોઈ વસ્તુને જોશે, સમજશે. The science discuss the fact which can be sometimes dull, monotonous, that poetry can create a beautiful pictures of the certain facts. કે સાયન્સ છે એ ડિસ્કસ કરશે કોઈ ફેક્ટ જે સચોટ જે રજૂઆત હશે, જે તમે કહી શકો નિયમો હોય એને ફોલો કરશે. અને વિચ કેન બી સમટાઈમ ડલ કે ઘણી વખત એ વસ્તુ તમને ડલ લાગશે અથવા તો મોનોટિયસ કે જે એકવિધ લાગશે. ધેટ પોએટ્રી કેન ક્રિએટ અ બ્યુટિફુલ પિક્ચર ઓફ સર્ટન ફેક્ટ્સ. પણ પોએટ્રી છે એ અમુક પ્રકારના જે નિયમો હોય છે એનું બહુ સારી રીતના એક બ્યુટિફુલ પિક્ચર છે એ ક્રિએટ કરશે, સર્જન કરશે. ફોર એક્ઝામ્પલ ધ રેઇનબો કેન બી presented by the scientist as an incident that occurs after the rain due to the certain cause, but if the poet present it then as Wordsworth says કે સાયન્ટિસ્ટ છે એ રેઇનબોને જોશે તો એ કેવી એક ઘટના માનશે. જ્યારે વરસાદ છે આવીને જતો રહે એ પછી જે આપણને રેઇનબો જે મેઘધનુષ્ય જોવા મળે એ એવી ઘટના કહી છે કે વરસાદ આવીને જતો રહ્યો એના લીધે છે આ વસ્તુ તમને જોવા મળે છે. પણ જ્યારે તમે કોઈ પોએટ જેમ કે વર્ડસવર્થની વાત કરો તો વર્ડસવર્થ કહે છે માય હાર્ટ સ્લીપ્સ અપ વેન આઈ બિહોલ્ડ ધ રેઇનબો ઇન ધ સ્કાય. કે મારું હૃદય છે એ કૂદકા મારી બેસે છે, કૂદી ઉઠે છે જ્યારે હું છે એ રેઇનબો જોઉં છું સ્કાયની અંદર. કે જ્યારે આકાશની અંદર હું મેઘધનુષ્ય જોઉં છું ત્યારે મારું હૃદય છે એ કૂદકા મારી લે છે, કૂદકા મારી બેસે છે. અને ઓફકોર્સ the fact or truth given by science can be pure and faultless. કે જે તમે કહી શકો કે ખરેખર જે સાયન્સ દ્વારા જે આપણને ટ્રુથ અથવા તો જે નિયમો આપવામાં આવે છે કેવા હોય છે કે એકદમ જે પ્યોર હોય છે, એની અંદર કોઈ મિલાવટ ન હોય એવા. અને બીજું જે ફોલ્ટલેસ હોય છે કે એની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહેલી હોય. ધ સાયન્ટિસ્ટ ઇઝ ઓલવેઝ શ્યોર અબાઉટ હિઝ જજમેન્ટ. અને સાયન્ટિસ્ટ છે હંમેશા શ્યોર હોય છે, ચોક્કસ ખાતરીવાળા હોય છે જે એના પોતાના જજમેન્ટ જે આપતા હોય એના વિશે. બટ ધ ટ્રુથ ઓફ ધ પોએટ કેન બી હેવ અ લોટ ઓફ ચાન્સીસ ઓફ ધ વેરિયસ ઇન્ટરપ્રિટેશન્સ. પણ જ્યારે તમે પોએટનું છે એ ટ્રુથ એનું સત્ય જોઈશો તો કે એની અંદર તમને ઘણા બધા અર્થઘટનો છે અલગ અલગ રીતના કરેલા જોવા મળશે. તો કે એક વસ્તુને એક રીતના નથી જોતા, એને અલગ રીતના ઘણી બધી રીતના એ તપાસશે, જોશે. The reason is that everybody is free to get the meaning as per wish through poetry. અને જે એનું જ રીઝન એ છે કે દરેક માણસ છે એ ફ્રી છે ટુ ગેટ અ મિનિંગ એઝ પર વિશ. કે જે પોતાની ઈચ્છા પ્રમાણે છે મિનિંગ છે મેળવી શકે પોએટ્રીમાંથી. એન્ડ ધેર ફોર ધ મિનિંગ ઓફ પોએટિક ટ્રુથ ડિફર્સ ફ્રોમ ધ હેડ ટુ હેડ. એટલા જ માટે છે જે પોએટિક ટ્રુથ કહી શકો તમે, જે કવિતાનું જે સત્ય કહી શકો એ ડિફર એ છે અલગ અલગ હોય છે. જે માણસ પ્રમાણે એનું અલગ અલગ અર્થઘટન કરવામાં આવે છે. ઇટ હેપન્સ બિકોઝ પોએટ્રી ડીલ્સ વિથ ધ ઇમેજિનેશન એન્ડ સાયન્સ ડીલ વિથ ધ લોજિક. એનું બનવાનું રીઝન એ છે કે પોએટ્રી છે ડીલ વિથ ઇમેજિનેશન. કે પોએટ્રી છે ઇમેજિનેશન સાથે ડીલ કરે છે. કે દરેક માણસ છે પોતાની ઇમેજિનેશન જે પોતાની કાલ્પનિક શક્તિ છે એ અલગ અલગ રીતના એ ડેવલપ કરે છે, અલગ અલગ રીતના એ જોવે છે. પણ એ દરેક જગ્યાએ સાયન્સ છે એને તો એક જ રીતના જોવામાં આવે છે કે જે લોજિક, જે સત્ય વસ્તુ એની ઉપર જ એ આધાર રાખશે. જે તર્ક હોય સત્ય એની ઉપર એ આધાર રાખશે. ઇટ ઇઝ ઓલ્સો ધ ફેક્ટ દેટ અ ગ્રેટ પોએટ ઇઝ સપોઝ ટુ બી ધ ગ્રેટ થિંકર. અને એ વસ્તુ પણ સપોઝ ધારી લ્યો કે આધાર રાખે છે ટુ બી અ ગ્રેટ થિંકર. કે જે ગ્રેટ પોએટ હોય એ કેવા હોય, ગ્રેટ થિંકર હોય, બહુ સારું એવું વિચારવાવાળા પણ હોય. હી મસ્ટ હેવ ધ ફિલોસોફિકલ માઇન્ડ. અને એનું જે મગજ હોય કેવું હોય કે દાર્શનિક હોય. ધ પોએટ કેન ડિસ્કસ ધ થિંગ્સ અકોર્ડિંગ ટુ હિઝ વિઝન એન્ડ અકોર્ડિંગ
to the law of the probability. અને જે પોએટ છે કેન ધ ડિસ્કસ થિંગ્સ, કે કેવી રીતના થિંગ્સને વસ્તુને ડિસ્કસ કરશે અકોર્ડિંગ ટુ હિઝ વિઝન, કે એના વિઝન મુજબ છે એ ડિસ્કસ કરશે. અને જે સંભવિતતાના જેટલા પણ લો, જેટલા નિયમો હોય એની ઉપર એ છે પોએટ આધાર રાખશે, કે જે એની ઉપર જે સંભવિતતા દર્શાવતું એની ઉપર વધારે આધાર રાખશે. તો હવે આગળ નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈએ તો He never says what it should be, but he always says what it might be. કે પોએટ છે he never says what it should be, કે કેવી રીતના એ વસ્તુ હોવી જોઈએ કે છે એવી રીતના એ વાત નહીં કરે, બટ he always says what it might be, પણ એ કેવી હોવી જોઈએ એના ઉપર વધારે વાત કરશે. એ કેવી વસ્તુ છે એના ઉપર એ નહીં વધારે વાત કરે, પણ એ કેવી હોવી જોઈએ એની ઉપર વધારે ભાર મૂકશે. While the scientist may be brilliant બટ મે નોટ બી થિંકર, પણ સાયન્ટિસ્ટ છે કદાચ બ્રિલિયન્ટ હશે પણ એ છે થિંકર નથી, એ વિચારવિદ નથી સાયન્ટિસ્ટ. હી સેઝ વિથ પ્રૂફ એન્ડ કોન્ક્રીટ આર્ગ્યુમેન્ટ. જે સાયન્સ છે એ કેવી રીતના સાયન્ટિસ્ટ વાત કરશે તો કે પ્રૂફ સાથે, જે વસ્તુ એકદમ તમને કહી શકો કે સત્ય હોય સનાતન એવી રીતના એ પ્રૂફ રજૂ કરશે. અને કોન્ક્રીટ આર્ગ્યુમેન્ટ, અને જે એકદમ નક્કર છે એ ચર્ચા કરેલી હોય એવી રીતના. અને હી નેવર સરેન્ડર અગેન્સ્ટ એનીવન, અને સાયન્ટિસ્ટ છે કોઈની સામે સરેન્ડર નહીં કરે, કોઈની સામે છે એમની વસ્તુ છે એ જતી નહીં કરે, સરેન્ડર નહીં કરી શકે. એન્ડ ધસ ધ સાયન્ટિફિક ઇન્વેન્શન મસ્ટ હેવ ગ્રાઉન્ડ ઓફ ફેક્ટ. એટલા જ માટે તમે સાયન્ટિફિક ઇન્વેન્શન જેટલી બધી ખોજ થાય છે એ કેવી હોય છે તો કે એકદમ નિયમો ઉપર આધારિત હોય છે, ફેક્ટ ઉપર આધારિત હોય છે. ફોર એક્ઝામ્પલ અકોર્ડિંગ ટુ મિલ્ટન, કે મિલ્ટનના મત મુજબ ઇટ ઇઝ ધ માઇન્ડ ધેટ મેક્સ હેલ હેવન, હેવન હેલ. કે તમે જ્હોન મિલ્ટન મુજબ વાત કરો તો કે એ માણસનું મગજ જ હોય છે કે જેની અંદર તમને નર્ક અને સ્વર્ગ અથવા તો સ્વર્ગ અને નર્ક છે એ જોવા મળે છે. મિલ્ટન મે બી રાઇટ, કદાચ મિલ્ટન રાઇટ હશે, બટ ઇફ વન કેન નોટ ચેલેન્જ ધ રૂલ્સ ઓફ ગ્રેવિટેશન બાય ધ ન્યૂટન વિધાઉટ એની કોન્ક્રીટ એવિડન્સ. પણ છે જે ન્યૂટન છે એનો જે નિયમ આપેલો છે થર્ડ લો ઓફ મોશન ગ્રેવિટેશનલ ફોર્સ, તો કે એને તમારે ચેલેન્જ કરવો હોય તો તમારી પાસે કોઈ કોન્ક્રીટ છે એવિડન્સ જોઈએ. વિધાઉટ એવિડન્સ યુ કેન નોટ ચેલેન્જ ન્યૂટન્સ લો, કે આપણે એવિડન્સ વગર છે ન્યૂટનના લોને છે એ સામે પડકારી ન શકીએ. તમારે છે કોઈ પ્રૂફ સાથે વાત કરવી પડે કે જે ન્યૂટનનો ગ્રેવિટેશનલ લો છે એ ખોટો છે અથવા તો એમાં કોઈ મિસ્ટેક છે. પણ જ્યારે મિલ્ટન છે વાત કરે છે તો એવી રીતના એ પોતાના મગજમાં ઇમેજિનેશન મુજબ વાત કરે છે. ધ પોએટિક ટ્રુથ કેન અપીલ્સ ટુ ધ લાર્જ માસ and its appeal is long lasting, while the scientific truth appeals to the choose who are interested into it. એ જે પોએટિક ટ્રુથ છે, તમે જે કવિતાનું સત્ય કહ્યું, કેન અપીલ્સ ટુ ધ લાર્જ મેસ, કે જે બહુ મોટા પ્રમાણમાં છે એ વાત કરી શકીએ છીએ, જે અપીલ કરે છે. અને ઇટ્સ અપીલ ઇઝ લોંગ લાસ્ટિંગ, પણ એની જે અપીલ હશે એ કેવી હશે, લોંગ લાસ્ટિંગ, લાંબા સમય સુધી ટકી રહે એવી હશે. અને વાઇલ ધ સાયન્ટિફિક ટ્રુથ, જ્યારે તમે સાયન્ટિફિક ટ્રુથની વાત કરો એ કેવું હશે તો કે અપીલ્સ ટુ ધ ચૂઝ હુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. પણ તમે જે સાયન્ટિફિક ટ્રુથની વાત કરો તો કે એ કેવું હશે તો કે ખાલી જે ઇન્ટરેસ્ટેડ હશે, જેને એની અંદર રસ હશે એ જ એની અંદર ચૂઝ કરી શકશે. એન્ડ ધેરફોર વન કેન shape or mold life with the help of poetry, while one can utilize the science into the shaping or molding that life. કે એટલા જ માટે તમે કહી શકો કે વન કેન શેપ ઓર મોલ્ડ લાઈફ, કે કોઈ છે એક જીવનને છે એ મોલ્ડ કરી શકશે, છે એ બદલી શકશે વિથ ધ હેલ્પ ઓફ પોએટ્રી, કે પોએટ્રીની મદદથી. અને વાઇલ વન કેન, જ્યારે કોઈ બીજું હશે, વાઇલ વન કેન યુટિલાઇઝ ધ સાયન્સ ઇન ટુ ધ શેપિંગ ઓર મોલ્ડિંગ ધેટ લાઈફ. અને જે સાયન્સની મદદથી તમે જે યુટિલાઇઝ એટલે જે ઉપયોગિતા, તમે સાયન્સની ઉપયોગિતાથી જિંદગીને છે એ શેપિંગ કરી શકશો અને મોલ્ડિંગ કરી શકશો, જીવનને બદલાવ કરી શકશો. તો બંને માણસ છે પોતપોતાની રીતના એ છે ચૂઝ કરીને જીવનને બદલી શકે છે. એન્ડ ધસ ઇટ કેન બી સેડ ધેટ પોએટ્રી હેઝ અ લિસ્ટ કન્સર્ન વિથ ધ સાયન્સ, બટ ધ સાયન્સ કેન બી હેલ્પફુલ ઇન પોએટ્રી. જો એવું કીધું છે અહીંયા કે જે પોએટ્રી છે એનો સાયન્સ સાથે બહુ ઓછો સંબંધ છે, પણ સાયન્સ છે એ હેલ્પફુલ બની શકે પોએટ્રીની અંદર. ઇટ મીન્સ ધ પોએટિક ટ્રુથ હેઝ ધ સિગ્નિફિકન્સ સો ફાર ધ હ્યુમન. કે ઇટ મીન્સ કે એનો મતલબ તમે લઈ શકો કે જે પોએટ્રિક ટ્રુથ છે, જે કવિતાનું જે સત્ય છે કેવું છે તો કે પોએટિક ટ્રુથ હેઝ અ સિગ્નિફિકન્સ,
કે જે એનું મહત્ત્વ છે પોએટિક ટ્રુથનું, સો ફાર ધ હ્યુમન, કે જે માણસ માટે ખૂબ અગત્યનું છે. And life is concerned while the scientific truth doesn't carry such a significance because it is the truth invented as per the need of time. પણ સાયન્સનું જે સિગ્નિફિશન્સ છે, ટ્રુથ છે, ઇન્વેન્ટેડ એઝ પર ધ નીડ ઓફ ટાઈમ, કે જે સમયની જરૂરિયાત મુજબ એને છે ઉપયોગમાં લેવામાં આવ્યું, એને બદલવામાં આવ્યું. એને છે જ્યારે તમે કોઈ વસ્તુને, જ્યાં સાયન્સની ક્યારે જરૂર પડશે, તો કે જ્યારે આપણે કોઈ વસ્તુનું જાણવું હોય છે ત્યારે જ સાયન્સની જરૂર પડશે. એમનેમ સાયન્સની જરૂર આપણે રહેશે નહીં. And therefore it is obvious to say poetry is the things that beautifies life while science is the things that may help to beautify the process of life. કે જે પોએટ્રી છે એ જિંદગીને કદાચ છે સુંદર બનાવશે, પણ જે સાયન્સ છે જે આપણી લાઈફને સુંદર બનાવવાની પ્રોસેસ છે એની અંદર મદદરૂપ થશે. અને પ્રિન્સિપાલ શેર્પ ઇન, જે પ્રિન્સિપલ શેર્પ છે એ વાત કરે છે ધ સ્ટડી ઓફ પોએટ્રી, અને સ્ટડી ઓફ પોએટ્રીની અંદર એ લખે છે કે ધેર ઇઝ નો ટ્રુથ cognizable by a man which may not shape itself into poetry. કે there is no truth, કે એવું કોઈ સત્ય નથી કે જે ઓળખી ન શકાય by the man, કે જે માણસ દ્વારા, which may not shape itself into poetry, કે જે પોતાની જાતને જે શેપ ન આપી શકે, itself into the poetry, કે પોએટ્રીની અંદર પોતાની જે છે જાતને એ શેપ ન આપી શકે, એવું કોઈ ટ્રુથ, એવું સત્ય નથી કે જે માણસ દ્વારા ન ઓળખી શકાય. તો અહીંયા છે આપણે બંને વચ્ચેનો જે કોન્ટ્રાસ્ટ છે, કોન્ટ્રાસ્ટ બિટવીન ધ મેથડ હતી સાયન્સ અને પોએટ્રી વચ્ચેનો, એ આપણે અહીંયા જોયો. તો આપણે છે અહીંયા સુધી રાખશું હવે.